સરહદી વિસ્તારમાં આવેલા મોટા ભીટારા ગામની ડીઆઈજીપી આઈપીએસ અધિકારી સુધાબેન પાંડે મુલાકાત લીધી હતી। આ પ્રસંગે ગામના સરપંચ અને વડીલો દ્વારા તેમનું પરંપરાગત શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને ખાસ કરીને મહિલાઓએ ઉચ્ચ અધિકારી સમક્ષ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા। આઈપીએસ અધિકારી સુધાબેન પાંડેએ જણાવ્યું હતું કે સરહદી વિસ્તારના ગામો દેશની સુરક્ષા માટે અત્યંત મહત્વના છે। આ વિસ્તારના નાગરિકો દેશના પ્રથમ પ્રહરી સમાન છે। મુલાકાત દરમિયાન ગામના યુવાનો અને સ્થાનિક આગેવાનો દ્વારા સરહદી વિસ્તારમાં પીવાનું પાણી, મોબાઈલ નેટવર્ક માટે ટાવર, પાકા રસ્તાની સુવિધા, ગૌચર જમીનની ફાળવણી તેમજ ગામને રેવન્યુ વિલેજનો દરજ્જો આપવા બાબતે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી। ઉપરાંત લાંબા સમયથી બંધ પડેલી સ્થાનિક હાઈસ્કૂલ ફરી શરૂ કરવા અંગે પણ ઉગ્ર માંગણી કરાઈ હતી, જેના પ્રતિસાદમાં અધિકારીએ આ તમામ પ્રશ્નો અને શિક્ષણને લગતી સમસ્યાઓની યોગ્ય કક્ષાએ રજૂ કરીને વહેલી તકે ઉકેલ લાવવા માટે ખાતરી આપી હતી। બંધ પડેલી હાઈસ્કૂલની રૂબરૂ મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા પણ કરી હતી। મુલાકાત દરમિયાન હાજીપીર પોલીસ સ્ટેશનના પીઆઈ વીડી ગોહિલ, બીએસએફના અધિકારી રામરેખા પ્રસાદ, આઈબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રીમતી એચઆર રાઠોડ સહિત વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા। આ ઉપરાંત સ્થાનિક વહીવટી તંત્રમાંથી તલાટી અમિતભાઈ સમા, પ્રાથમિક શાળાના શિક્ષકો, પીએચસીનો તબીબી સ્ટાફ, આંગણવાડી તથા આશા વર્કરો પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા હાજીપીર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા સંભાળવામાં આવી હતી। સંચાલન ડોક્ટર ઉમેશ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું। તલાટી અમિત સમાએ ઉપસ્થિત તમામ અધિકારીઓ અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો।